હાલમાં ખંભાતનો દરિયો 5 થી 7 કિલોમીટર નજીક આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બદલાતા વહેણને કારણે ભેખડો ઘસી પડી છે, પણ એની સાથેનો ભૂગોળ પણ ઐતિહાસિક છે. તેની કુલ લંબાઈ 80 માઇલ, તેની વધારેમાં વધારે પહોળાઈ 30 માઇલ છે. મૂળ અને મથાળાના ભાગની વચ્ચે તે માત્ર 12 માઇલ જેટલો છે. આ સમુદ્રને મથાળે ખંભાત શહેર આવેલું છે. દર પૂનમે અને અમાસે મોટી ભરતી આવે છે અને સુદ વદની સાતમ આઠમે નાની ભરતી આવે છે. ભરતીનો વેગ કલાકે 20 થી 25 માઇલ જેટલો હોય છે. મોજાની ઊંચાઈ 7 થી 10 ફૂટ જેટલી હોય છે. મહી નદીમાં આ ભરતીનું પાણી આવતા મોટો ઘોડો આવ્યો એમ કહેવાય છે. તે જ વખતે તેનો ઓટ થાય છે ત્યારે કિનારા પરના માણસ કે કોઈ વસ્તુ ખેંચી જતા વાર નથી લાગતી. ભરતીની આવી ઝડપ ખંભાત નજીકના પાણીના સાંકડા માર્ગને કારણે છે. પાણીનો આ પહાડ તૂટે છે ત્યારે અસંખ્ય મોજા ચારો તરફ ફેલાય છે. આ મોજા ખંભાતથી 10 થી 13 માઇલ દક્ષિણે શરૂ થઈ મહી અને સાબરમતીના મુખને ઘસે છે. દિવસ કરતાં રાત્રિની ભરતી વખતે 37 ફૂટ અને દિવસે 23 ફૂટ નોંધાય છે. ખંભાતના અખાતમાં નદીઓનું પાણી હજારો વર્ષથી આયાત થતું હોવાથી તે પોતાની સાથે કાપ લેતી આવે છે. આ નદીઓનો 83,000 ચોરસ માઇલનો વિસ્તાર છે. સરેરાશ વરસાદ 36 ઇંચ પડે છે. તે પાણી નદીઓ દ્વારા સમુદ્રમાં આવે છે. મોસમનો વરસાદ 36 ઇંચ ગણાતા કુલ હજારો કરોડો ટન પાણી આવે છે. વરસાદનું 1/3 ભાગનું પાણી સમુદ્રમાં ઠલવાય છે. એમ માનીએ તો 830 ચોરસ માઇલ વિસ્તારનું 100 ફૂટ ઊંચું સરોવર બને એવી વિદ્વાનોની ગણતરી છે. નદીના એક શેર જેટલા પાણીમાં 45 અંશ જેટલો કાદવ હોય છે. આ રીતે ખંભાતના અખાતમાં દર વર્ષે 38,000 ટન કાદવ ઠલવાય છે. આ કાદવથી 10 ફૂટ ઊંચો અને 36 ચોરસ માઇલ વિસ્તારનો એક ટાપુ બની શકે એમ છે. ખંભાતના અખાતનો વિસ્તાર 2450 ચોરસ માઇલ છે. ઓટ વખતે 20 વાર ઊંચો હોય છે, એટલે બધો જ કચરો ત્યાં જ ઠરે છે. તો 1000 વર્ષમાં આખોય અખાત પૂરાઈ જાય. પણ અખાતની આ અસમને લીધે તથા મોજાની પ્રક્રિયાને લીધે આ અખાત 1 લાખ વર્ષ પછી પૂરાઈ જાય એવી વિદ્વાનોની ગણતરી છે. આ કાદવ માલદ્વીપ સુધી પ્રસરે છે. ભરતીના જોરને લીધે ગંગા કે બ્રહ્મપુત્રના ત્રિકોણ પ્રદેશ જેવા ડેલ્ટા પ્રદેશે ગુજરાતમાં નથી. આજથી 2000 વર્ષ પહેલા નગરા ગામ મહીનગર તરીકે પ્રખ્યાત હતું. તે બંદર હતું. ધીમે ધીમે નદીના કાપને લીધે દરિયો દૂર થતો ગયો અને મહીનગર ભાંગ્યું અને હાલનું ખંભાત દરિયાકાંઠે વસ્યું. ખંભાતના ડબકા આગળ પાણીની ભરતી ઓટ થયા પછી જમીન એકદમ સપાટ થઈ ગઈ છે. પણ જો કોઈ ભૂલથી પણ એમાં પગ મૂકે તો તે કાદવમાં ખૂંપી જાય છે. એક પગ બહાર કાઢવા જતાં બીજો પગ પણ અંદર ઉતરી જાય છે અને માણસ નીકળી શકતો નથી અને ઊંડો ઉતરતો જાય છે. અને આ રીતે પડી ગયાના બનાવો ઘણા બધા બન્યા છે.